ગત 6/10/2024ના રોજ ભરૂચ શહેર એડીવી પોસ્ટે ખાતે ગુપ્ત પાર્ટ એ 2024 BNS કલમ 642 I 642 M 137/2 તથા પોક્સો એક્ટની કલમ 612 મુજબનો ગુનો દાખલ થયેલ, જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ, વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાઓ દ્વારા ઉપરોક્ત અપહરણ થયેલ ભોગ બનનાર કિશોરી તથા આરોપીને શોધી કાઢવા સૂચના મળતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી C.K. પટેલ સાહેબ, ભરૂચ વિભાગ, ભરૂચ નાઓના માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી V.U. ગડરિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી K.R. વ્યાસ, ભરૂચ શહેર એ ડિવિઝન પોસ્ટે નાઓ દ્વારા ઉપરોક્ત સૂચનાઓ તથા માર્ગદર્શન આધારે અપહરણ થયેલ ભોગ બનનાર કિશોરી તથા આરોપીને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ, તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સર્વેલન્સ સ્ટાફના પીડીએ ઝાલા નાઓની ટીમને બાતમી મળેલ કે અપહરણ થયેલ ભોગ બનનાર કિશોરી તથા આરોપી સુરત જિલ્લાના બરડોલી ખાતે હાજર છે તેવી હકીકત મળતા પોલીસ માણસોને બરડોલી ખાતે મોકલી આપેલ અને ભોગ બનનાર કિશોરી તથા આરોપીને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. નોંધવામાં આવેલ ગુનાની વિગત: 1. ભરૂચ શહેર એ ડીવી પોસ્ટે ગુપ્ત પાર્ટ એ 2024 BNS કલમ 642 I 642 M 137/2 તથા પોક્સો એક્ટની કલમ 612 મુજબ પકડાયેલ આરોપી 1. ઋતિક રમેશભાઈ વસાવા ઉર્ફ 2 રહે દત્ત મંદિર ટેકરો, ફુરજા રોડ પાસે, ભરૂચ.